તો જયેશ, આ વખતે જંગ ભલે ભાજપ જીતી ગયું હોય, પરંતુ જંગ તો ખરાખરીનો જામ્યો છે. બિલકુલ. આખરે આ તમામ બાબતોમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આ વખતે પહેલીવાર બની છે, પરંતુ તેનેથી આખરે બોધપાઠ બંને પક્ષે પણ લેવો પડશે. અને આ જ મુદ્દે ચર્ચા પર વધુ વિગતે વાત કરવા માટે જોડાયા છે ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે યજ્ઞેશભાઈ દવે. આપનું સ્વાગત. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી નરેન્દ્ર રાવત આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે, અને TV9ના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે. યજ્ઞેશભાઈ, આપણી પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે બનાસકાંઠાને લઈને ઘણી બધી વાતો થઈ, ઘણી બધી ટક્કર થઈ, અને આખરે ગેનીબેને જીત હાંસલ કરી લીધી. CR પાટીલના ચહેરા પર પણ તેનો રંજ દેખાઈ રહ્યો હતો. તેમણે આ બાબતને કમનસીબી ગણાવી, પરંતુ આપના મતે ક્યાં કાચું કપાયું? ચોક્કસ CR પાટીલ સાહેબ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના દરેકે દરેક કાર્યકર્તાઓ કે જેમણે આ ચૂંટણીની અંદર મહેનત કરી છે, પક્ષ માટે પ્રચાર માટે મહેનત કરી છે, તમામના ચહેરા ઉપર રંજ હોય. કારણ કે માત્ર 31,000 જેટલી ઓછી સરસાઈથી આ બેઠક ભારતીય જનતા પાર્ટી મુખ્ય 3 એવા કારણો બતાવી શકશો કે બનાસકાંઠામાં આ કારણો રહ્યા કે જેને કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો? ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં પોતાની ક્યાં કચાશ રહી ગઈ છે એનું સંશોધન કરશે અને ચોક્કસ એના પર ચિંતન કરી અને ભારતીય જનતા પાર્ટી એ પ્રયત્ન કરશે કે જ્યાં જ્યાં ખામી રહી ગઈ હશે એ ખામી દૂર કરવાનો અમે પ્રયત્ન પણ કરીશું. બીજું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત તો પૂરેપૂરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક અમે બનાસકાંઠાની જનતાને ક્યાંક ને ક્યાંક સમજાવવામાં અમે નિષ્ફળ રહ્યા અથવા તો અમારી કચાશ રહી ગઈ છે એ સ્પષ્ટ છે. એના કારણે એક ઓછી સરસાઈથી આ સીટ ગુમાવવી પડી. બાકી બધી જ ગુજરાતની સીટ તમે જુઓ તો લાખ ઉપર સરસાઈથી બાકીની બધી વાત તો 5 લાખની લીડની હતી, પણ એ મુદ્દે પણ આવું. પણ નરેન્દ્રભાઈ, આપની પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે આ તમામ બાબતોની અંદર આપે અન્ય બેઠકો ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ મળીને કાંટાની ટક્કર આપી, પરંતુ અન્ય બેઠકોની અંદર આખરે ક્યાં ગણિત કાચું પડી ગયું? આખરે બનાસકાંઠા તો હાંસલ કરી લીધું, પણ અન્ય બેઠકો ઉપર પણ કદાચ હજુ વધારે સક્ષમ ગણિત આપ માંડી શક્યા હોત. નરેન્દ્રભાઈ જી, આપ જાણો છો કે કોઈ પણ ચૂંટણી આવે એ પહેલાની પરિસ્થિતિ દરેક પાર્ટીને ખ્યાલ હોય છે, ચૂંટણીનું ગણિત હોય છે, અને જે પ્રકારે ચૂંટણીમાં જતા પહેલા જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં અમે ચૂંટણી લડતા હોય તો અમને ખ્યાલ પીયો હોય કે અહીંયા કેટલી તકલીફ છે. 100માંથી 100% સીટો દેશની જીતી ન શકાય, પરંતુ કોઈ રાજ્યની સીટો ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ચૂંટણીમાં જીતી છે. અમે કોઈ કાચું કાપ્યું નથી. અમારો આ વખતનો પ્રયત્ન હતો કે અમે જે ગઠબંધન બનાવ્યું એમાં કોંગ્રેસ પક્ષે ખૂબ સમાધાન કરી અને સ્પષ્ટ રીતે બીજી રિજિયોનલ પાર્ટીને તક આપી અને એમાં અમે સંપૂર્ણ રીતે સફળ થયા છે. હજી પણ અમે વધારે સીટો મેળવી શક્યા હોત અને કદાચ બહુમત પણ અમે પહોંચી શક્યા હોત, પરંતુ થોડીક સીટોમાં અમે કાચું કપાયું છે એ સ્પષ્ટ છે. એમાં અમારા ગઠબંધનની સાથે બીજી રાજકીય પરિસ્થિતિની જોતા અમને તકલીફ પડે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે અહંકારથી 26ની 26 સીટોની વાત કરતી હતી, જે પ્રકારે સમગ્ર દેશની અંદર 400 કે પાર જેવો જે ખોટો આંકડો લોકોના પ્રચારમાં અને પ્રચાર માધ્યમોમાં એમના પોસ્ટર્સ પર બેનર્સ ઉપર જે પ્રકારે કરવામાં આવતો હતો, હમણાં જ અમારા અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જે પ્રકારે રાજકીય પરિસ્થિતિમાં એટલે તમામ પ્રતિકૂળ સંજોગોની અંદર અમે ચૂંટણી લડ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટી ગઈકાલ સુધી જે નારો કહેતી હતી અને જેના આધારે તેઓ આખી ચૂંટણી લડ્યા હતા, એમની પાસે મુદ્દા કયા હતા આપ જાણતા હતા. બિલકુલ 400 પારનો નારો ચોક્કસ હતો, પરંતુ 300 પાર થવામાં પણ મુશ્કેલી છે. પણ આગળ એ મુદ્દે પણ આખરે ચર્ચા કરીશું કે આખરે આ જીત બાદ જે અહંકાર તૂટ્યો છે તે વાત કોંગ્રેસ કરી રહ્યો છે. એ મુદ્દે પણ રિએક્શન્સ ચોક્કસપણે વિકાસભાઈ અને જગદીશભાઈ આપના લઈશ, પણ એ પહેલા રોકાઈશ એક બ્રેક માટે. ગુજરાતની અંદર જે પરિણામ આવ્યું છે તેની અંદર ગેનીબેન ઠાકોર આખરે કોંગ્રેસ માટે સીટ આંચકી લીધી છે, પરંતુ આ તમામ મુદ્દે હવે તમામ વિશ્લેષણ થઈ રહ્યું છે. જયરાજસિંહ પરમાર પણ આપણી સાથે જોડાયા છે. જયરાજસિંહજી, આમ તો ઘણી બધું લાગી રહ્યું હતું કે 26માંથી 26 મળશે, પરંતુ લાગે છે કે મામેરું જરા ભારે પડ્યું. આપનું શું માનવું છે? જો એક વાત સ્પષ્ટ છે કે 26મી બેઠક મેળવવામાં 100% અમે ઉણા ઉતર્યા છીએ, એ વાસ્તવિકતા છે. એમાં કોઈ ઇનકાર ના હોઈ શકે જયેશભાઈ. એટલે મામેરું કે ભરવામાં તો બરાબર છે, ચૂંટણીની અંદર એ નેરેટિવ સેટ થાય એમાં કશું ખોટું નહીં ને. ઉમેદવાર લોકશાહીમાં એ કરે એ દરેકના અધિકાર છે, પણ આખા ચિત્રનું તમે ઓવરઓલ તમે જુઓ જી તો ધારણા કરતાં કોઈ વિપરીત પરિણામો ગુજરાતમાં જોવા નથી મળતા. પહેલાં જયેશભાઈ, આપણે ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો બહુ સ્પષ્ટતા સાથે કહું, બહુ સ્પષ્ટતા સાથે સમજી લો કે આખા પિક્ચરમાં તમે જુઓ બધા અપેક્ષિત
મુજબ જ પરિણામો આવ્યા છે. પરિણામ 5 લાખનો આંકડો બહુ ઓછો દેખાઈ રહ્યો છે. સીધો પ્રશ્ન મારો એ પણ છે. વિશ્લેષકોનો મારી વાત તો સાંભળો જયેશભાઈ, એના ઉપર જ આવું છું. વિશ્લેષકોનો એટલા માટે આભાર માનું, ગુજરાતની જનતાનો એટલા માટે આભાર માનીએ છીએ કે અમે 5 લાખે જ જીતીએ એવી તમે જે અપેક્ષા રાખો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ અપેક્ષાના સંદર્ભમાં અમે ઉણા ઉતર્યા છીએ, ચૂંટણીના મેદાનમાં જનતાના વિશ્વાસમાં નહીં. તમે વિચાર કરો કે એક સીટ માંડ આવી છે, એને વિજયનો તમે ઉન્માદમાં એમને અભિનંદન આપો છો, અને બીજી બાજુ 25 બેઠકો મેળવી છે. એમાં પણ સ્ટેટિસ્ટિક સમજો કે તમે 7 લાખ કરતાં ઉપર 2 વિધાનસભા, 5 લાખમાં 3 થી 4 લોકસભા, વિધાનસભા નહીં લોકસભા, એના પછી 4 લાખ અથવા તો 3 લાખની રેન્જમાં બીજી 7 લોકસભા, એના પછી 2 લાખની સીધી તો બધી જ, એક બેઠક 89,000 આણંદની બેઠક છોડી અને તમામ બેઠકો 2 લાખ કરતાં વધુ માર્જિનથી જીત્યા. એને પણ તમે જો નિષ્ફળતા ગણતા હોય તો આભાર તમારો. પણ જયરાજસિંહ, ભાજપનો જ ટાર્ગેટ હતો 5 લાખથી લીડથી જીતવાનો, 400 પાર એનડીએ, 370 પાર ભાજપનો. આ એકેય ટાર્ગેટ અચીવ નથી થયા. જો આપણે વિદ્યાર્થી હોય એ પરીક્ષામાં 100% માર્ક લાવવાની તૈયારી સાથે જ મેદાનમાં ઉતરે. મુકેશભાઈ અંબાણીથી લઈને દેશનો કોઈ પણ ઉદ્યોગપતિ હોય એને દુનિયાના સૌથી મોટામાં મોટા ધનિક વ્યક્તિ બનવાનું જ હોય, એટલે નીચું નિશાન માપ હોતું જ નથી ક્યાંય કોઈ પુસ્તકોમાં. ચાલો, એ નિશાનની અંદર ઘણી બધી ગડબડ થઈ ગઈ છે, પરંતુ તેને લઈને અહંકાર તૂટે મેણું પણ આપણે સાંભળવું પડે છે. વિકાસભાઈ, આપની પાસે આવી રહ્યો છું. વિકાસભાઈ, આખરે 5 લાખની લીડ, બીજા ઘણા બધા મોટા દાવા, ગેરંટી, અને તેને લઈને પણ આખરે જોવા જઈએ તો ન માત્ર ગુજરાત પરંતુ અન્ય પણ એવા રાજ્યો હતા જ્યાં ક્લીન સ્વીપ હતું, પરંતુ એ સ્વપ્ન પણ રોડાયું છે. આપની દ્રષ્ટિએ એવા કયા મહત્વપૂર્ણ મુદ્દા રહ્યા કે જે જનતાએ આખરે નકારી દીધા અને સીધી રીતે ગળમથલવાળું આ પરિણામ સામે આવી રહ્યું છે? વિકાસજી, જો બનાસકાંઠાની જ વાત કરીએ, બનાસકાંઠાથી વાતની શરૂઆત કરીએ જઈશ તો હું એવું માનું છું ત્યાં સુધી જ્ઞાનીબેન જે દિવસે ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભર્યું એ વખતે સામાન્ય સંજોગોમાં એ લોકોના ઉમેદવાર હોય એ પ્રકારનું એક આભાસ થયો હતો. અને સાથે સાથે એક રાજકારણી હોવાના કારણે એમણે પણ આ મામેરું અથવા તો એમ કે લોકોની પાસેથી પૈસા, અમારી પાસે પૈસા નથી, હું તમારી જ ઉમેદવાર છું, તમારામાંથી જ આવી છું, એ પ્રકારનો એક માહોલ ઊભો કર્યો હતો જેનો સામનો કરવામાં બીજેપી નિષ્ફળ ગઈ હતી. અને સાથે સાથે ત્યાં જે પ્રકારનું કાસ્ટ કોમ્બિનેશન ક્રિએટ થયું હતું એના કારણે જ્ઞાનીબેનની જીતવાની શક્યતાઓ વધી હતી. એટલે બીજેપીનો નબળો ઉમેદવાર હતો અથવા તો કોંગ્રેસનો બહુ સશક્ત હતો એવું નહીં, પણ રાજનીતિમાં તો આ પ્રકારનું થતું હોય છે કે કોઈ પણ નબળો ઉમેદવાર હોય પોતાની જાતને કઈ રીતે અપ કરે છે, ને જ્ઞાનીબેન કદાચ બીજેપી કરતાં વધારે સારી રીતે એને કરી શક્યા હતા. હવે મૂળભૂત રીતે જો આખા દેશની વાત કરે, બીજું કે 5 લાખની લીડની વાત કરજો, જયરાજસિંહે કહ્યું વાત સાચી છે એકંદરે કે તમે ટાર્ગેટ તમે ચૂંટણીના મેદાનમાં ઉતરો એ વખતે તમારો ટાર્ગેટ હંમેશા ઊંચો હોવો જોઈએ. તમે એક કાર્યકરોને બુસ્ટઅપ કરવા માટે અથવા તો પોતાના નેતાઓને અથવા તો ઉમેદવારોને બુસ્ટઅપ કરવા માટે એમને ઉત્સાહ આપવા માટે એક પ્રકારનો ટાર્ગેટ પાર્ટી નક્કી કરતી હોય છે. એટલે દરેક સીટ વખતે અથવા તો દરેક ચૂંટણીમાં એ પ્રકારનો ટાર્ગેટ એચીવ થવું સંભવ નથી હોતું. પણ સાથે સાથે હું એ પણ કહેવા માગું છું કે આ વખતે બીજેપી ગુજરાતમાં જે ઇન્ટરનલ જે પ્રોબ્લેમ્સ થયા, ખાસ કરીને હું પરસોત્તમ રૂપાલાવાળી જે આખી ઘટનાનો હું તમને ક્રમ કહું છું, કદાચ જો એ ઘટના નહીં બની હોત તો પરસોત્તમ રૂપાલાએ નિવેદન નહીં કર્યું હોત તો કદાચ આ જયરાજસિંહભાઈ અથવા તો યજ્ઞેશભાઈ મારી વાત સાથે સંમત થશે કે 8-10 બેઠકો એવી હતી કે જેમાં આસાનીથી 5 લાખની લીડ બીજેપી ક્રોસ કરી શકે એવી સ્થિતિ હતી. પણ રૂપાલાના વિવાદના કારણે ગુજરાતમાં જે પરિસ્થિતિ થઈ અને એના કારણે ક્ષત્રિયોને આક્રોશ હતો, તેમનો વિરોધ સામનો કરવાનો વારો આવ્યો, એ બીજેપી એને સારી રીતે કાઉન્ટર નહીં કરી શકી, એના કારણે જ આ લીડની આખી સમસ્યા આવી. અને એ પછી 3 થી 4 બેઠકો ઉપર એવું થયું કે એકલી બનાસકાંઠા નહીં, તમે સાબરકાંઠાની વાત કરો, તમે પાટણ બી આજે હું તમને કહું કે આપણે એવું વાત કરીએ, વિજયભાઈ એવી વાત કરીએ એમ કે 15 કે 20 હજારની વોટથી જીત 17 વોટે ખેડા લોકસભાની ચૂંટણીમાં જીત મળી હતી. એને પણ જો બીજેપી જીત તરીકે સેલિબ્રેટ કરી શકતી હોય તો 17-18 હજાર કે 20,000 વોટ એ નાના નથી. સાથે સાથે પાટણમાં જો તમે 15-17 હજારની જીતને તમે જીત ગણતા હોય તો તમારે બનાસકાંઠાની જીતને ગણવી પડે. એટલે આ રાજનીતિમાં આ પ્રકારના આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય છે. પણ હું માનું છું ત્યાં સુધી બીજેપી ગુજરાતમાં એની જે સ્ટ્રેટેજી બનાવી હતી 5 લાખની લીડમાં એ ઇન્ટરનલ પ્રોબ્લેમ્સના કારણે એને અચીવ નહીં કરી શકી અથવા તેને ખારી નહીં શકી, એનો સામનો નહીં કરી શકી. એટલે મુદ્દાઓથી ઘેરાયેલી રહી
રહી છે આ વખતની ચૂંટણી? રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા પણ જોડાયેલા છે. જગદીશભાઈ, અગાઉ આપણે અહંકારની વાત કરી. કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે અને કહે પણ છે કે ભાજપનો આ વખતે અહંકાર તૂટ્યો છે, જ્યારે ભાજપ કહે છે કે બનાસકાંઠા બેઠક માટે એક ચૂક રહી ગઈ છે. અગાઉ જેપી નડ્ડાએ એવું એક નિવેદન આપ્યું હતું કે હવે અમે મોટા થઈ ગયા છે, સંઘથી તો ઉપર જવું જ રહ્યું. તો શું આ અહંકાર તૂટ્યો છે? આપ આ અહંકારને કેવી રીતે જોઈ લે છો? એનાલિસિસ શું કહે છે? જુઓ બેન, જે જેપી નડ્ડાએ જે શબ્દ વાપર્યા હતા એ ત્યાંથી વાત શરૂ કરીએ. સંઘનું એક લોબી છે, એને નરેન્દ્ર મોદીનું એ વાક્ય કે મોદી કી ગેરંટી એને બરાબર વાજિબ લાગ્યું નહોતું. એક સમયે તો એક ભાઈએ એવું તાર્કિક વાત કરી હતી કે ન કરે નારાયણ અને એનડીએની સરકાર જીતે ને અમારે વડાપ્રધાનનો ચહેરો બદલાવવો પડે, તો આ જે ગેરંટી આપી છે એ તો મોદીએ આપી છે. મોદી વડાપ્રધાન ન હોય તો એ ગેરંટીનો અર્થ શું? કારણ કે બીજા કોઈ ભાઈ જે વડાપ્રધાન ધારો કે કોઈને અમે નિમીએ તો એ તો કહે છે કે આ ગેરંટી મોદીની હતી, મારી ક્યાં હતી? આવું પણ વ્યંગમાં કીધેલું. અને જેપી નડ્ડાએ કીધું હતું કે અમે મોટા થઈ ગયા, અમારે સંઘની જરૂર નથી. આપની જાણ ખાતર જે ગેનીબેન કહે છે કે જે કોંગ્રેસ કહે છે થોડું ઘણું વાજિબ છે કે આ વખતે જે લોકસભાની ચૂંટણી ગુજરાતને લાગે, આમ તો દેશ આખામાં એવું છે પણ આપણે ગુજરાતને એક પ્રોજેક્ટ, પાયલટ પ્રોજેક્ટ તરીકે લઈએ તો એક હાસ્યાસ્પદ ચૂંટણી બનાવી ભારતીય જનતા પાર્ટીએ. એટલે આ વખતની ચૂંટણી ડેફિનેટલી ટફ તો રહી છે, કારણ કે ભાજપને 240 થી 241 જેટલી બેઠકો અત્યારે મળતી દેખાઈ રહી છે, જ્યારે એનડીએ હજુ 300 પાર નથી કરી શક્યું. એટલે સરકાર તો એનડીએ સાથે જ બનાવવી પડશે. નરેન્દ્ર મોદી એકલા ભાજપની સરકાર સાથે વડાપ્રધાન નહીં બની શકે. ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. રોકાઈ એક નાનકડા બ્રેક માટે. જોતા રહો TV9. પરિસ્થિતિઓ એટલી બદલાય કે હવે તેને બોધપાઠ લેવો પડે તેવી વાત ચોક્કસપણે થઈ છે, પરંતુ છતાં પણ આ તમામ બાબતોમાં નરેન્દ્રભાઈ એ વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ એક જીવંત પાર્ટી બનીને હવે જે રીતે આગળ વધી રહી છે, ખાસ કરીને તેણે અહીં ગુજરાતની અંદર પણ કાંટેની ટક્કર આપી, પરંતુ આ તમામ પરિમાણની અંદર હવે જો દેશના સાપેક્ષની અંદર વાત કરવા જઈએ, સરકાર બનાવવા માટે ઘણા આકરા ચઢાણ છે, તેને લઈને આપ શું પ્રકાશ પાડશો? છેલ્લા 30 વર્ષની અંદર ગઠબંધનની સરકારો હતી. 2014માં સંપૂર્ણ બહુમતી, 2019માં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી. એ પહેલા ગઠબંધનની સરકારો ચાલી છે. યુપીએની સરકાર ગઠબંધનની સરકાર હતી, 10 વર્ષ ચાલી હતી. અમે એ જ કહેતા હતા કે આ વખતે ભાઈ ગઠબંધનની સરકાર બની. હમણાં એક વાત થઈ કે ભાઈ મોદી ગેરંટી આપી, હવે નરેન્દ્ર મોદી ગઠબંધનની સરકારમાં પ્રધાનમંત્રી હશે એ તો નહીં હોય, એ નિશ્ચિત નથી, લગભગ તો નહીં જ હોય, કારણ કે હવે ગઠબંધનની સરકાર બનશે અને ગઠબંધન નક્કી કરશે કે પ્રધાનમંત્રી કોણ. એટલે જે પ્રકારે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સ્પષ્ટ રીતે એનડીએને અત્યારે કહી શકાય કે એને ભારતીય જનતા પાર્ટી સાથે મેન્ડેટ આપ્યો. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે અહંકારમાં વાત કરી હતી, નરેન્દ્ર મોદી જે પ્રકારે આખી ચૂંટણી અને જે દેશ જે રીતે ચલાવી રહ્યા હતા અને જે રીતે ચૂંટણી દરમિયાન પણ જે પ્રકારે એમણે બંધારણીય સંસ્થાઓ ઈડી હોય કે સીબીઆઈ હોય એનો ઉપયોગ કરી, સાથે સાથે આઈટી ઉપયોગ કરી કોંગ્રેસના જે એકાઉન્ટ સીઝ કરી નાખ્યા હતા, એટલે કે ચૂંટણી પણ ન લડી શકે એવી આવી વાતો, આવી પરિસ્થિતિનું નિર્માણ કરી. સૌથી મોટો પડકાર એ જ રહેશે. એકલ પંડે અત્યાર સુધી કાર્ય કરી ચૂક્યા, પણ તો તમામને સાથે લઈને ચાલવા માટે હવે આ એનડીએ ગઠબંધન કેટલું સજ્જ છે તે હવે જોવાનું રહેશે. પણ હાલ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે કે ચૂંટણીના પરિણામો બાદ પીએમ મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે અને આ સમગ્ર મામલે તેમણે ટ્વીટના માધ્યમથી કહ્યું છે કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએ પર વિશ્વાસ મૂક્યો છે. એટલું જ નહીં, ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ હોવાનું પણ તેમણે ખાસ નોંધ કરી છે. અમે નવી ઉર્જા, નવી ઉમંગ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું તેવી નેમ પણ તેમણે વ્યક્ત કરી. તો પહેલી પ્રતિક્રિયા પીએમ મોદીની સામે આવી રહી છે. યજ્ઞેશભાઈ, આખરે અત્યાર સુધી એકલ પંડે કામ કરવું અને સૌને સાથે રાખીને હવે જ ખરા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્ર સાર્થક કદાચ કરવું પડશે, કારણ કે એકલ પંડે તો સરકાર ખૂબ સારી રીતે ચલાવી હતી, પણ સાથી પક્ષોને સાથે લઈને હવે ચલાવવું એનડીએ માટે કેટલો મોટો પડકાર બની રહેશે? યજ્ઞેશભાઈ, 2014માં સૌથી પહેલી સરકાર બની ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પાસે એટલા સંસદ સભ્યો હતા કે જે સ્વતંત્ર રીતે સરકાર બનાવી શકે,
પરંતુ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી એનડીએની સાથે મળીને લડી હતી, એટલે એ વખતે પણ સાથી પક્ષોના પ્રશ્ન એ સાંસદો છે હવે 272 નથી અને એ સાથે સાથી પક્ષો સાથે આગળ વધવાનું જ્યારે હતા, હું તો કહું જ્યારે હતા તો પણ સાથી પક્ષોને સાથે રાખીને જ ભારતીય જનતા પાર્ટીએ 2014 અને 2019ની અંદર સરકાર બનાવી હતી અને મંત્રીશ્રીઓને પણ એટલું જ સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય પોતાના સાથી પક્ષોની ઉપેક્ષા કરી નથી. આજે કદાચ અમારી પાસે સીટો ઓછી આવી છે ભારતીય જનતા પાર્ટી પાસે, પરંતુ એનડીએ સાથે એટલી સીટો છે કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી ચાલો સરકાર વિકાસજી, આ બનાવી મુદ્દે શકે. આપની પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે આ પડકાર સાથે એનડીએ આગળ વધવું કેટલું મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે હવે તો બહુ અઘરું સવાલ એ છે. પણ ઉઠી રહ્યો છે કે પીએમ હશે કે કેમ, તેને લઈને પણ ચર્ચા ના, બહુ થશે. અઘરું છે જયેશ, તારી વાત સાચી છે કે હવે તમારી પાસે હોવું અને ના હોવું એમાં બહુ ફરક છે. 2014ની વાત કરો કે 2019ની વાત કરો, એ વખતે બીજેપી પાસે ક્લિયર કટ 272 બેઠકો કરતાં વધારે બેઠક હતી અને એનડીએના એક કમિટમેન્ટના ભાગરૂપે એમને પોતાની સરકારમાં લીધા હતા. પણ જાણે હું ખાલી 2 જ સવાલ પૂછવા માગું છું કે ડિમોનિટાઇઝેશન હોય, કલમ 370ની વાત હોય અથવા તો યુનિફોર્મ સિવિલ કોડની વાત હોય, હવે એ વખતે પોતાની પાસે 272 કરતાં વધારે સંસદ સભ્યો હોવાના કારણે એ ફોર્મલી અથવા તો અલગ રીતે આ પ્રકારના નિર્ણયો લઈ શક્યા હતા. પણ હવે નવી સરકારમાં તમે ચંદ્રાબાબુ નાયડુની વાત કરો કે જેડીયુની વાત કરો તો તમે એટલા ફ્રીલી અથવા તો એટલા મક્કમતાપૂર્વક તમે નિર્ણયો નહીં લઈ શકો. વિકાસજી, ખાસ કરીને મોદીએ એમ પણ કહ્યું હતું કે હવે આ ત્રીજી ટર્મ મોટા નિર્ણયો માટેની હશે, પણ એ મોટા નિર્ણયો હવે લેવા શક્ય બનશે ખરા? ના, બહુ અઘરું છે. એટલે સ્વાભાવિક રીતે દેશના હિત માટેના કેટલાક નિર્ણયો હોઈ શકે છે જે મોટા હોઈ શકે છે, પણ સાથે સાથે ઓવરઓલ એક માસીસને લગતા, જાણે યુનિફોર્મ સિવિલ કોડની જ વાત હોય તો એ હું માનું છું ત્યાં સુધી એ બીજેપીની ફિલોસોફી અલગ છે અને જેડીયુના નીતિશકુમારની ફિલોસોફી અલગ છે. ચંદ્રાબાબુને લોકલ લેવલે અલગ પ્રકારના પ્રોબ્લેમ છે. એટલે આ પ્રકારના માસ લેવલના જે નિર્ણય છે એ બીજેપી અથવા તો નરેન્દ્ર મોદીની સરકાર હવે એટલા ઇઝીલી એને નહીં લઈ શકે. એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પણ અઘરું છે, લોકસભા અને રાજ્યસભામાં એને પસાર કરવું પણ અઘરું છે. અને વન નેશન વન ઇલેક્શનની વાત જે અમિત શાહ કરી રહ્યા હતા તે નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યો છો? શું લાગે છે હવે આગામી સમયમાં આ શક્ય બનશે એનડીએની સરકાર? ના, ત્રીજી ટર્મ એટલી મક્કમતાપૂર્વકની નહીં હોય, બહુ સ્વાભાવિક છે. લોક કલ્યાણના કામો થતા રહે, એમાં કોઈને કોઈ પાર્ટીના અથવા તો કોઈ સાથી પક્ષોનો એનો વિરોધ ના હોઈ શકે. પણ આ પ્રકારના જે બીજેપીની આઈડિયોલોજી અથવા તો સંઘની આઈડિયોલોજી સાથે સંકળાયેલા જે નિર્ણયો હતા, જેમ મેં કહ્યું કે 370ની વાત હોય, યુનિફોર્મ સિવિલ કોડની વાત હોય, 3 તલાકની વાત હોય, આ બધા નિર્ણયો એવો ભૂતકાળ બની જશે. હવે આ પ્રકારના નિર્ણયો અથવા તો આના પેરેલલ નિર્ણયો હવે બીજેપીની સરકાર નહીં લઈ શકે. બિલકુલ જયરાજસિંહજી, આ જ મુદ્દે આપની પાસે આવી રહ્યો છે. નિર્ણયો ઘણા બધા લેવાના હતા અને ચૂંટણી પ્રચારની અંદર પણ આ બાબતો પડઘાતી હતી કે હવે જે ટર્મ છે એ મોટા નિર્ણયોની છે, પરંતુ એ નિર્ણયો લેવા માટે આપ શું પડકાર જોઈ રહ્યા છો જયરાજસિંહજી? જો જયેશભાઈ, એક જે ચર્ચા કરો છે એમાંથી થોડી એ વાત આગળ વધારું. જે વાત વિકાસભાઈ કરી એ વાત તો બરાબર જ છે, એનાથી થોડીક આગળ વધું છું કે ગઠબંધનની જ્યારે સરકાર હોય, સમજો ગઠબંધનની સરકાર હોય, યજ્ઞેશભાઈએ વાત કરી કે બહુમતી હતી છતાંય ગઠબંધનના બાકીના પક્ષોને મંત્રીમંડળમાં બધે સમાવેશ કરીને સરકારમાં સ્થાન આપ્યું હતું, સંમત છીએ. પણ ગઠબંધનનો પોતાનો એક ધર્મ હોય છે, લાઇક માઇન્ડેડ જે આઈડિયોલોજી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજી સાથે જે પાર્ટીઓ જોડાઈ છે એ પહેલાં પણ હતી. દાખલા તરીકે ચિરાગ પાસવાન તો પહેલાં હતા જ, ટીડીપી ચંદ્રાબાબુ નાયડુ એ તો વળી સંયોજક રહી ચૂક્યા છે. એટલે બહુ સમજણ સાથે હવાની રૂખ પારખી, પ્રજાની નાળ પારખી જરૂરી નથી કે જે લોકોએ તમને ભૂતકાળમાં 5 વર્ષ પહેલા ટેકો આપ્યો હોય એ 5 વર્ષે ફરીથી પણ તમને સમર્થન આપે. કહેવાય છે કે નીતિશ કુમાર તો સબકે હૈ, ગમે ત્યારે પક્ષ પલટી શકે. કારણ કે જી પણ મારી વાત પૂરી કરું એમાં નીતિશ કુમાર જવાબ આપું. કારણ કે તમે જ્યારે કોઈ પણ તમારા લેખાજોખા, કામગીરીના લેખાજોખા, આઈડિયોલોજી, પોતાના સ્ટેટનું સામાજિક સમીકરણ, જાતીય સમીકરણ, ભૌગોલિક સમીકરણ, પોતાના રાજ્યની મજબૂરીઓ, સમજો મારી વાત. એટલે એ ગઠબંધનની રાજનીતિમાં પણ જે ભારતીય જનતા પાર્ટીના જે મુદ્દાઓ છે, દાખલા તરીકે એની આઈડિયોલોજી, તો ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી વિકાસભાઈ બહુ સુસ્પષ્ટ છે. એ આઈડિયોલોજી સાથે આ બધા જ પાર્ટીએ જોડાયેલા છે. પછી એનું પેટ્રિયોટિઝમ એટલે કે નેશનલિઝમ, રાષ્ટ્રવાદની વાત, તો રાષ્ટ્રવાદની વાતમાં પણ એક પણ પાર્ટીને ડિફર ના હોઈ શકે. ત્રીજો, વિકાસના મુદ્દામાં જે વાત છે એ લાભાર્થી વર્ગની વાત છે, તો એમાં તો કોઈને શું વાંધો હોય? કોઈ પણ લાભાર્થી જે અનટુ ધ લાસ્ટ રસ્કિનનો જે સિદ્ધાંત છે અંત્યોદય સુધી,
એટલે ગવર્મેન્ટની કે સરકારની યોજના છે ચલો છેવાડાના પ્રાથમિક દ્રષ્ટિએ માણસ તો આ સુધી બધું આપ જે પહોંચે. કહી રહ્યા છો એ એ એની શક્ય સામે બને એવી લાભાર્થી આપની વર્તે અપેક્ષા તેની સામે ચોક્કસપણે શું? હોઈ શકે. તો જગદીશભાઈ, આપની જે- પાસે આવું છું આ જ મુદ્દાને લઈને, જ્યાં સુધી છે મોટા નિર્ણયો લેવા હોય કે પછી હવે સાથી પક્ષોને લઈને સાથે ચાલવું હોય અને એ સાથે કોઈ મોટા નિર્ણય લઈને તમામનો સાથ લઈને એ એપ્લાય કરવાનું હોય, કેટલો મોટો પડકાર આપને લાગી રહ્યો છે જગદીશભાઈ? હવે જો મોટા નિર્ણય કરવા હોય તો એ એવા કરવા પડશે કે નાના નાના પક્ષોને પણ સાથે રાખવા પડશે, એની પણ માન્યતાને જે છે માન આપવું પડશે. બીજું મધ્યમ વર્ગ જે છે સૌથી વધુ પીડિત અગર કોઈ વર્ગ હોય આખા દેશમાં તો એ મધ્યમ વર્ગ છે. તો મધ્યમ વર્ગની લાગણીને પણ ધ્યાને રાખવું પડશે. કાર્યકર્તાઓ, આ બધા મોટા નિર્ણયોની વાત કરું છું, દેશના હિતનું છોડો, પહેલાં એનું અસ્તિત્વની વાત છે. જો ભારતીય જનતા પાર્ટીએ પણ એનું અસ્તિત્વ ટકાવવું હશે તો આ બધા મોટા નિર્ણયો છે જી. કે કાર્યકર્તાઓની લાગણીને પણ માન આપવું પડશે. મૂળ જે પાયાના કાર્યકરો છે એને ઉવેખીને તમે જે પેરેશૂટથી ઉતારો છો એ પદ્ધતિ પણ બંધ કરવી પડશે. અને તમે એમ માનતા હો ઓવર કોન્ફિડન્સમાં કે તમે જેને કમળનું બ્રાન્ડ આપી દો એ ગમે એવું હોય તો કાળું કૂતરું જીતી જાય, એવી બધી જે માન્યતાઓ છે એ બધી હવે દરકિનાર એટલે અત્યાર સુધી એવું હતું કે ભાજપ જ્યાં કમળ લાગી જાય ત્યાં બધું જ સફાયો, ત્યાં ફક્ત ભાજપનો ઝંડો. અત્યાર સુધી એવું હતું. નરેન્દ્રભાઈ, હવે કેવું થઈ ગયું છે કે કોંગ્રેસમાં નવા પ્રાણ તો ફૂંકાઈ ગયા છે, ઇન્ડિયા ગઠબંધન મજબૂત થઈ ગયું છે. એટલે હવે જ્યારે કોઈ પણ બિલ પાસ કરવામાં આવશે, લોકસભામાં જ્યારે સત્ર હશે ત્યારે 50-50 ની ભૂમિકામાં હશે. એજન્ડા છે કોઈ એના માટે હવે? અને સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીનો જે કોમ્યુનલ એજન્ડા હોય કે બીજી કોઈ વાત હોય એ હવે ચાલશે નહીં, એ સ્પષ્ટ ના, છે. તમારો એમાં સાથી એજન્ડાની વાત પક્ષો, કરું છું. અમારો એજન્ડાની તો હું વાત કરું એ પહેલા સમજવું જરૂરી છે. અત્યારે તો શું છે કે એનડીએ અત્યારે બહુમત તરફ દેખાય છે, તો હું એ જ કહેવા માંગુ છું કે હવે પ્રધાનમંત્રી નીતિશ કુમાર હોય કે પ્રધાનમંત્રી નીતિશ કુમાર બનવા માંગશે તો કહે છે કે હું બનીશ તો શું થશે ભારતીય જનતા પાર્ટી? ભારતીય જનતા પાર્ટી અત્યારે 32 સીટ પાછળ છે. એટલે હવે તો પેલી ખરીદ પરોસી કે પેલા પૈસા જે ભેગા કર્યા છે ઇલેક્ટ્રોનિક બોન્ડમાં કે બીજા ભ્રષ્ટાચારથી, એમાં હવે ખરીદી શકે એમ નથી. કારણ કે 32 સીટ ખાડો પૂરી કાયમ નથી. એટલે એમને જે બધા એજન્ડા જે મૂકેલા હતા અને મોટી મોટી વાતો કરી સાઈડમાં મુકાશે. ચંદ્રબાબુ નાયડુ કાલે કહેશે કે મને પ્રધાનમંત્રી બનાવો તો જ હું ટેકો આપું. નીતિશ કુમાર કે હું પ્રધાનમંત્રી બનું તો મને ટેકો આપો. હવે ભારતીય જનતા પાર્ટી શું કરશે એ તો એમને બહુ મોટી તકલીફનો વિષય છે. પરંતુ સ્પષ્ટ રીતે હવે એમની Okay. પાસે પણ આ તમામનો જે એમને ફાયદો શું ઇન્ડિયા ગઠબંધન લેશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે અને એ મુદ્દે પણ આગળ ચર્ચા કરીશું અને સાથોસાથ એ પરિમાણ અને એ સમીકરણો પણ વિશે ચોક્કસપણે વિચારણીય છે તેના વિશે પણ કરીશું ચર્ચા. હાલ લઈશું એક બ્રેક. આપ જોતા રહો TV9. મહાપરિણામ તો આવી ગયું, પરંતુ હવે મહાસમીકરણ રચવાનો જાણે કે સમય આવી ચૂક્યો છે. કારણ કે જે રીતે એનડીએ ગઠબંધન છે તેને આખરે સીટ તો મળી ચૂકી છે, પરંતુ આગળ શું થઈ શકે છે તેને લઈને ઘણી બધી શક્યતાઓ અત્યારે પ્રબળ બનતી દેખાઈ રહી છે. વિકાસજી, આ જ પ્રશ્ન અત્યારે સૌથી વધુ ચર્ચાની એરણ પર છે કે જ્યાં સુધી વાત છે એનડીએ તો તેની સાથે નીતિશની નિયતને લઈને સવાલ છે, ચંદ્રબાબુનો ચક્રાવો તેને લઈને પણ સવાલ છે, અને જો એ તમામ બાબતોના સમીકરણ નથી બેસતા તો એનડીએ માટે રાહ મુશ્કેલ છે. પરંતુ તેનો ફાયદો ઇન્ડિયા ગઠબંધન ઉઠાવે અને સરકાર બને તેવા કેટલા આસાર આપ જોઈ રહ્યા છો? જો જય એક વાત કરે, રાજનીતિમાં કશું અશક્ય નથી ને કશું શક્ય નથી. મૂળભૂત રીતે એ છે જે નીતિશ કુમારની વાત કરે છે એ લગભગ આખા ગામના બધા કૂવાઓનું પાણી પીને આવ્યા છે. એવી જ રીતે ચંદ્રબાબુની વાત હોય તો તમે પણ એવું જ છે. ઇવન તમે ખાલી 5 બેઠકો જે રામવિલાસ પાસવાનના પુત્ર છે ચિરાગ પાસવાન જે જીત્યા છે, એમનો રામવિલાસ પાસવાનનો એક ઇતિહાસ હતો કે ઇલેક્શન ડિક્લેર થાય એ વખતે કે એમને માહોલ ખબર પડતી હતી કે હવે બીજેપીની સરકાર આવવાની છે કે કોંગ્રેસની સરકાર. એના 15 દિવસ પહેલાં જ એ જે તે પાર્ટીમાં જોડાતા હતા અને એની સરકાર આવે તેમાં મંત્રી પદે જ્યાં જીવ્યા ત્યાં સુધી એ સત્તામાં રહ્યા હતા. નીતિશ કુમારનું પણ એવું જ થયું કે જેની નિયત ઉપર બીજેપીને ખામી લાગતી હતી, એ ઇલેક્શનના લગભગ 15-17-20 દિવસ પહેલાં જ એમાં જોડાયા અને પછી એનો ફાયદો અત્યારે મળી રહ્યો છે. એટલે એવું કહીએ આપણે કે નીતિશ કુમારે એમને વફાદાર હશે અથવા તો ચંદ્રબાબુ વફાદાર હશે એવું શક્ય નથી. પણ એક અપર એજ છે બીજેપીનો છે એટલા માટે કે બંધારણીય રીતે બી બીજેપી પાસે બી 244-245 બેઠક છે. સામે પક્ષે તમે કોંગ્રેસની વાત કરતો 100ની આસપાસ એમની પાસે છે. એટલે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બીજેપી છે ને એની સાથે સાથે એને એનડીએના બીજા પાર્ટનર છે. એટલે એ એનડીએના પાર્ટનર્સ તરીકે એમની પાસે સરકાર રચવા માટેની પૂરી સક્ષમતા છે. એટલે સ્વાભાવિક રીતે જ રાષ્ટ્રપતિ બીજેપીને સરકાર રચવા માટેનું આમંત્રણ આપે અને સારી રીતે સરકાર બનાવી
બનાવી શકે, એમાં કોઈ બેનમત નથી. એટલે હાલના તબક્કે મને એવું નથી લાગતું, સિવાય કે ચંદ્રબાબુ નાયડુ અથવા તો તમે નીતિશ કુમારની વાત કરો, જેમનું મન બદલાય ને આવતીકાલે સવારે કંઈક નવું ઓલું કાઢે અને એક પ્રેશર પોલિટિક્સ ઊભું કરે અને કોઈ પોસિબિલિટીઝ ઊભી થાય તો. બાકી હાલના તબક્કે એવું લાગે છે કે એનડીએની સરકાર બની. આ વખતે તો પીએમની પ્રતિક્રિયા પણ ખૂબ મોડી આવી છે. યજ્ઞેશભાઈ, આ જ મુદ્દે આપની પાસે આવી રહ્યો છું. આખરે એનડીએને લઈને અને તમામ જનતાને લઈને એક આભાર દર્શક જે વક્તવ્ય કે પ્રતિક્રિયા ખૂબ મોડે આવી છે. મતલબ કે એનડીએને લઈને હવે સાથે ચાલવાને લઈને મન બનાવવું પડી રહ્યું છે અને જે શક્યતાઓ છે તેને લઈને પણ કંઈક વિચારણા તો ચોક્કસ ચાલુ થઈ ગઈ હશે. યજ્ઞેશજી, ચોક્કસ ગઈ વખતે તમે જુઓ તો 2014માં અને 2019ની અંદર પણ પીએમ સાહેબે સાંજે 5-6ની આસપાસ જ ટ્વીટ કરી અને આ પ્રમાણેની પ્રતિક્રિયા આપી હતી. ને મતદારોનો અને કાર્યકર્તાઓનો, તમામ સાથી પક્ષોનો એમણે આભાર માન્યો હતો. અને એ જ પ્રમાણે આ વખતે રૂટીન પ્રમાણે જ એમણે આભાર માન્યો છે. સાથી પક્ષોનો આભાર પણ માન્યો છે, મતદારોનો આભાર પણ માન્યો છે, કાર્યકર્તાઓનો આભાર પણ માન્યો. આ એક રૂટીન પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય નેતા છે એ આભાર માનતા હોય છે ને ત્યાં કાર્યાલય ઉપર પણ જતા હોય છે અને ટૂંક સમયમાં પીએમ સાહેબ કાર્યાલય પર પણ પહોંચશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પરથી કાર્યકર્તાઓનો આભાર પણ માનશે. એટલે વડાપ્રધાને ચોક્કસ આભાર જરૂર માન્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મનમાં એ વાત તો ખચકે જ છે કે હવે ફક્ત મોદી સરકાર નથી, એનડીએની સરકાર છે, સાથે લઈને ચાલવું પડશે. સબકા સાથ સબકા વિકાસ હવે ખરા અર્થમાં જોવું પડશે. આના વિશે પણ ચર્ચા આગળ યથાવત રાખીશું. રોકાઈ એક નાનકડા બ્રેક માટે.